સુરતનો ડાયમંડ ઉદ્યોગ કે જ્યાં હાલ તો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। રશિયા યુક્રેન યુદ્ધની ડાયમંડ ઉદ્યોગ પર અસર જોવા મળી રહી છે। દિવાળી સુધી જો કે મંદી રહેવાની શક્યતા છે અને મંદીના કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે। દિનેશ નાવડિયાએ કહ્યું છે કે અમેરિકામાં ખરીદી ઘટી છે અને ચીનમાં હીરા ઉદ્યોગમાં પણ મંદી છે અને તેના કારણે હવે સુરત ડાયમંડ ઉદ્યોગમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। દિનેશભાઈ, કયા પ્રકારની સ્થિતિ છે અને 20 દિવસનું વેકેશન? છેલ્લા 3 વર્ષથી એટલે ત્રીજું વર્ષ 2 વર્ષથી તો મંદીનો માહોલ હતો જ તે એની પાછળના 2-3 મેઇન કારણો હતા। એક તો રશિયા અને યુક્રેન યુદ્ધની પરિસ્થિતિ અને એના કારણે અમેરિકાએ રશિયા પર અલગ અલગ કંપનીઓ પર લાદેલા આર્થિક પ્રતિબંધો। અમેરિકાની અંદર પણ ધીરે ધીરે છેલ્લા 2 વર્ષની અંદર ફુગાવાનો દૂર ખૂબ ઊંચો જતો રહ્યો છે, એટલે લોકોની ખરીદ શક્તિમાં પણ ઘટાડો ત્યાં જોવા મળી રહ્યો છે। સાથે ચાઇનાની અંદર કોરોનાના ઇફેક્ટના કારણે હોંગકોંગને જે માર્કેટ મેઇન છે જ્વેલરી મેન્યુફેક્ચરિંગનું, અને ત્યાં ઊંચા માલને હર હંમેશા ડિમાન્ડ રહેતી, ત્યાં અત્યારે ડિમાન્ડ નહીં હોવાના કારણે હજી માર્કેટ રૂટિંગમાં આવ્યા નથી। પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી થઈ કે નેચરલ ડાયમંડ અને સીવીડી લેપુરોન ડાયમંડની અંદર પણ ડિમાન્ડ ઓછી થવાના કારણે આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા એસોસિએશને પણ વેકેશન ડિક્લેર કર્યું છે અને નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોએ જે દર વર્ષે અમુક વેકેશનો પાડતા હોય એ લોકોએ પાડ્યું છે। બીજી બધી મોટી કંપનીઓ પણ 10 થી 15 દિવસનું વેકેશન ડિક્લેર કર્યું છે। આ બધું એવું જોતા લાગે છે કે લોકો આ પરિસ્થિતિનો સામનો કરવા માટે આવા સ્ટેપો લઈ રહ્યા છે। દિનેશભાઈ, જે રીતે રત્ન કલાકારોને જો કામ નહીં મળે તો પરિસ્થિતિ વણસે એવી સ્થિતિ છે, તો શું વિકલ્પ, શું રસ્તો? વિકલ્પ તો છે નહીં, કારણ કે વિકલ્પ હતો એના કારણે 2 વર્ષ સુધી તો રત્ન કલાકારોને કામ મળી રહ્યું હતું, કારણ કે સીવીડીનું પણ માર્કેટ સારું હતું અને એસટીએચપી ડાયમંડનું પણ સારું હતું। એના કારણે નેચરલ ડાયમંડની ડિમાન્ડ નહીં હોવાના છતાં રત્ન કલાકારોને ખૂબ સારા પ્રમાણમાં રોજગારી મળી રહેતી, નવું એક ઓપ્શન મળી રહ્યું હતું। પરંતુ અત્યારે બંને બાજુ પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે સ્વયં જાળવાની જરૂર છે।